બાય બાય પ્રાંશુલ, હમણાં પાછો ઘર આવી જાજે. ઓકે. પ્રાંશુલ આવી ગયા છે ને પપ્પા સાથે. શું લઈને આવ્યો પ્રાંશુલ? ઓહ માય ગોડ. શું લાવ્યો? ચોકલેટ વાળું દૂધ અને ચિપ્સ. એટલું બધું? આ સેટ જો ફ્રેન્ડ, આજે આપણું બ્લેન્ડર બગડી ગયું હતું એટલે સેટ આપણે ઇલેક્ટ્રિક એન્જિનિયર ઘરના છે એટલે વાંધો ના આવે, ફટાફટ રિપેર કરી દીધું. કેમ કે આપણે છાશ બનાવવાની હતી. છાશ તો બની ગઈ, હવે થોડુંક વધારાનું કામ છે એ પાછું કરે છે. કાલે તો ભડાકો થયો હતો, જે બ્લેન્ડર ચાલુ કર્યું ને તો શું ખબર કેમ પાણી અંદર ભરી ગયું હોય કે બ્લેન્ડર બગડી ગયું હતું. પછી આજે યાદ આવી ગયું એટલે પાછું રિપેર કરે છે. આપણે છાશ બનાવી નાખી છે. ચાલો ફ્રેન્ડ, હવે બેસી ગયા છીએ જમવા. હાલો જમવા. આપણે બનાવ્યું છે રીંગણાનું શાક, રોટલી અને છાશ. કઈ ઠેકાણા નહીં શાકમાં. હા તો ના ખાતા. કઈ ઠેકાણા નથી શાકમાં. ખાવું છે કાંઈ આપણા હાથનું ને કે કાંઈ ઠેકાણા નથી. આગળ 2 વાર દાબી લે. જોજો પ્રાંશુલભાઈ ની જોઈ ની બળબડાટ ચાલુ છે. અમારે એનું ચાલુ છે. શું હોય હવે? શું અમારા ભાઈ ને આખો કોતરો ભર્યો છે. આ એવડું બોક્સ ભર્યું છે, હજી એને ખીલો જ લેવું છે. ઘીલાલ લેવી છે. ઘીલાલ તમારા ભાષામાં ઘીલાલ ને શું કહેવાય જરા કોમેન્ટ કરજો. પ્રાંશુલભાઈ ને ઘીલાલ લેવીશ. ઘીલાલ એટલે ઘડિયાળ, નાના છોકરાઓની ઘડિયાળ. ઓકે ને? ઈન પપ્પા વાત થઈ છે, આપણે કઈ ખબર છે નહીં. ચલ સ્ટાર્ટ. ચલ એમાં પ્રાંશુલભાઈ નું કામ. પ્રાંશુલભાઈ ને કઈક રમવાનું છે કા પ્રાંશુલ? એમાં પ્રાંશુલ સોફિયાથી ગાડલા પર કૂદકા મારવાનું તો બહુ મજા આવે કે પ્રાંશુલ? પ્રાંશુલ ઓલું શું છે? તે શું બનાવ્યું છે? હા શું બનાવ્યું? હે બતાડ. વાવ, જોયું મેં પ્રાંશુલ ને? પ્રાંશુલભાઈ રમે કે ના રમે બસ એ અમારે ગોઠવીને રાખવું પડે કા પ્રાંશુલ? ને પ્રાંશુલભાઈ થઈ જાય ગુસ્સે. ચલ એ કૂદકા મારી મારીને થાકશે, પછી કહે પપ્પા પગ દુખે છે, મમ્મા પગ દુખે છે, મારે પગ દબાવો કા પ્રાંશુલ? પ્રાંશુલ આ બાજુ તો પટા ઈ કહેતા ઈ સરખા કર. આ બાજુ હાલ. જો આમાં પ્રાંશુલભાઈ દાંત બધાય સડી ગયા છે. હવે પ્રાંશુલ મોટો થાય, 7 વર્ષનો થાય પછી મોટા થાય કા પ્રાંશુલ? બીજા આવે. હા ચાલ. આમાં પ્રાંશુલભાઈ શું કહે ખબર કે મારે મોટું થવું છે તો હું મારે તમારે જેવું મોટું થવું છે તો પછી હું એને પપ્પા એમ કહે કે પ્રાંશુલ તું નાનો છો ને ત્યાં લગીને સારું છે બટા. ચાલ એક છેલ્લો પૂરું. જોયું કેમ બેઠા છે? બાકી 1 નંબર બેઠા ને. શંકર ડોન છો. આ મોટા ડોન, આ છોટા ડોન. પ્રાંશુલની પાછળ શું છે ખબર છે? લાલ લાલ ટી શર્ટમાં એ હોળીના દિવસે રમતો હતો ને, ધૂળેટીના દિવસે તે છોકરા કોકે પંજો મારી દીધો છે કા પ્રાંશુલ પાછળ ટી શર્ટમાં? કાંઈ સમજાણું પ્રાંશુલભાઈનું કાંઈ સમજાય જ નહીં કે પ્રાંશુલભાઈ છે ગોગડા. મારી ઉપર ના જતા કેમ કે હું અત્યારે નાઈને આવી છું કા પ્રાંશુલ? મમ્મા અત્યારે નાઈને આવી છે ને આજે તું અત્યારે નાઈ
કેમ કે 2 દિવસથી આ તાવ જેવું આવી જાય છે એટલે શરીરમાં કમજોરી થઈ ગઈ છે સારું. એટલે અત્યારે જમીન નવરી થઈ નાહ્યું અને કપડાં પલાળ્યા એટલે આપણે સવારમાં વહેલું આ કપડાં ધોવા બેસી જવાનું. 2 દિવસથી તો કપડાં નહોતા ધોયા કેમ કે તાવ જેવું આવી જતું તો આજ તો શંકરની રજાથી કાલ પણ રજા છે રવિવાર છે એટલે વાંધો નહીં આવે ચાલશે. તો તમે બધાએ જમી લીધું? અમે પણ જમી લીધું. ખબર છે પપ્પા ના કરી દે બેટા, હું ન કરું તો પપ્પા ના પાડું તો હું ના પાડું ને. પ્રાંશુભાઈ રિસાઈ ગયા છે જો તમને મનાવતા આવડતું હોય તો મનાવી દો. પ્રાંશુને સ્કીબીડી વાળા ખિલોનાની ગેમ ડાઉનલોડ કરવીશ. તો તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. આવજો.